વિસાવદર તાલુકાના યુવાનોને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ધમકી આપતા જાંબુડી ગામના લાલભાઈ કોટડિયાએ ગોપાલ ઇટાલિયાને આમને સામને આવવા ખુલ્લો પડકાર ફેંક્યો છે। તેમનો આ વિડિયો વાયરલ થયો છે। ગોપલા તને કહું છું કે તું મોરે મોરો વી આવજે, તારામ દેવળ હોય ને તો મોરો, બાકી મારા તાલુકાના છોકરાને એક પણ ને કોઈ તો ધમકી દીધી ને એટલે તને ખબર છે હું આ લાલભાઈ કોટડિયા હોય ને મને તને કહી દઉં છું। જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલો જાંબુડીથી। હવે આ ગોપાલભાઈ ઇટાલિયા સુટાણો છે ને તો એને એવું છે કે હું આખું ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી બની ગયો છું અને એના પાગ્યા ઓલો ધામેલિયાન ફામેલિયાન બધા છે ને જેમ પોસ્ટ મૂકે છે અને અમારા વિસાવદર તાલુકાના છોકરાઓને દબાવે છે। આપણે મહેન્દ્ર ડોબરિયાને ધમકી મારે છે કે તારે ઘેરેમાં ચા પીવાનું છે, ચા પીવાની વાત પછીની છે, પણ એ છોકરાને દબાવે છે। તું અમારા વિસાવદર તાલુકાના એક પણ છોકરાને દબાવીને તું આંગળી સિંધાડીને જો, તારી હારે ધામેલિયા તારી સામે ઊભો છું। લાલભાઈ કોટડિયા, તમારા બાપની કોઈ તાકાત હોય ને તો અમે મોરો મોરો વી આવજો। અને ગોપલા તને કહું છું કે તું મોરે મોરો વી આવજે, તારામ દેવળ હોય ને તો મોરો, બાકી મારા તાલુકાના છોકરાને એક પણ ને કોઈ તો ધમકી દીધી ને એટલે તને ખબર છે હું આ લાલભાઈ કોટડિયા હોય ને મને તને કહી દઉં છું, મારા છોકરાઓને વિસાવદર તાલુકાના એક પણ છોકરાને તે ધમકી દેશો તું ગણાઈને ઓલું કે તો તારા કઈ ફાટી નથી પડતા। પ્લસ તું ફલાણા ઢીકડા તમે છે ને કઈ કક્ષાના છો ને તે આ તને કહું ઇકો ઝોનમાં છે ને તે બધી જે કંઈ કરી છે ને એ બધી મને ખબર છે। હું તારી આખી અને બીજું આ ફેક સાઈડીમાંથી ઘણા કોમેન્ટો લખે છે, ગાળ્યું લખે છે, પણ તમારી માનું ધાવણ થયું હોય ને તો લાલભાઈ કોટડિયાને સામે વી આવજો, સેલન મારવું તમને। એકવાર તમે સામે આવીને કયો કે મેં લાલભાઈ તારી સામે ઊભા છે એટલું મને ખાલી કયો, તમારે કોઈને બાપથી ફાટી નથી પડતા, પણ વિસાવદર તાલુકાના છોકરાઓને તમે દબાવવાનું બંધ કરો, તમારા બાપથી કોઈને ફાટી પડતો હું, પણ મારા છોકરાઓને તમે ધમકીઓ દેશો, ગેરવર્તન કરો છો, તમારી વાડી આવી આપી જાવ તમારી, અરે તમે કઈ ભાષામાં કયો ને બધી મને ખબર છે। તમને કહો મહેન્દ્ર ડોબરિયાને તમે ધમકી દીધી છે, એ બિચારો છોકરો બારો નથી કરતો, એને તમે મારી નાખવાની ધમકી દીધી ગોપલા, બધી મને ખબર છે। ગોપાલ તું એકવાર જો સામે આમ મોરો વી ભાઈ, તામ તેવડ હોય ને તો મોરે મોરો વી ભાઈ, તું મારા ગામમાં ખાલી છે ને રામ મંદિર એકવાર તને કહી દઉં, તું રામ મંદિર મીટિંગ બનાવી હાલ, તું ઓરિજિનલ પટેલના પેટનો હોય તો। બીજું કહું છું તમે હશે ને તમારી માનું ઓર ધાવણ થયું હોય ને તો ગેર શબ્દ ન મોકલતા, તમે પટેલના પેટના હોય તો, પટેલના પેટના હોય ને તો ગેર શબ્દ ન લખીને મોકલતા, તમે મોરે મોરો આવવું હોય ને તો વી આવજો। અને જાંબુડીના પાદર હત્તાધાર જાંબુડીના પાદરમાં આવીને ખાલી એટલું કહેજો કે લાલા કોટડિયા અમે આવ્યા છીએ, તમારી માન ધાવણ થયા હોય તો ખુલ્લી ચેલેન્જ છે। તું ઓપલા તું હું સમજ છો, તને એમ કે હું પોલીસમાંથી આવ્યો ને ઓલે પણ થયો તું બધાને દબાવું એમ, મારા તાલુકામાં એક પણ છોકરાને જો દબાવીને કે ને તો તારી માનું ધાવણ થયું હોય તો હમો ઉઈ આવજે, તારા બાપથી ફાટીને પડતા। મારા છોકરાઓને અને વિસાવદર તાલુકા એક છોકરાને દબાવજે, અને કોમેન્ટો કરવાનું કહો તમારી માનું ઓર ધાવણ ધાવેલું હોય ને તો મારી એમાં મોરે મોરો ઉઈ આવજો, ખુલ્લી ચેલેન્જ છે। અને મારો વિડીયો જ્યાં તમે કેજરીવાલ ગમે ત્યાં મોકલવાનું મોકલજો, એક બેન હાડી ત્રણ, બરોબર, ગેરશબ્દ હું નથી બોલતો જી, એટલું તમે યાદ રાખજો। અને જાંબુડી ગામ છે મારું, તમારામાં તાકાત હોય ને તો વી આવજો, તમારા ઓલા આપિયા રહ્યા ને એને કહેજો કે ત્યાં જાંબુડી આવીને પડકારો કરે, હું કોઈના બાપથી ફાટી પડતો, મતલબ કે મારા વિસાવદર તાલુકાના એક પણ છોકરાને દબાવ્યા ને તો હું તમારી ઘેરે વી આવે ઠેકીને, એટલું યાદ રાખજો। જય હિન્દ, જય ભારત।